મિત્રો, આ છે કુવાડવાથી વાંકાનેર જતો રસ્તો અને આ સામે જે પીપરડી ગામનું બસ સ્ટેશન દેખાય છે એ બસ સ્ટેન્ડની સામો સામ રસ્તો જાય છે. એ રસ્તો શોભલા નકલંગ મંદિર તરફ જાય છે. હોલ માતાના મંદિર જવું હોય તો પણ આ જ રસ્તેથી જવાય છે. જાલસીકા ગામમાં પણ આ જ રસ્તેથી જવાય છે. અને આ છે હોલ માતાના મંદિરનો રસ્તો. સુરેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક ભોયરું ગામ જાલસીકા અહીંથી 7 કિલોમીટર થાય છે. તો આજે આપણે જવાનું છે સુરેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં પૌરાણિક ભોયરું છે. આ રસ્તો સીધો ત્યાં જ જાય છે. પીપરડી, જાલસીકા અને હોલ માતા વાંકાનેર કુવાડવા એવો પરથી વળી જવાનું આપણે જમણી સાઈડમાં. આ રસ્તો સીધો ત્યાં જાય છે. પીપરડી ગામ આવે છે. પીપરડી ગામ હવે આપણે વટી ગયા છીએ અને જાલસીકા તરફ જઈ રહ્યા છીએ. આ જગ્યાએ તમારે જવું હોય તો રાજકોટથી 10-12 કિલોમીટર કુવાડવા અને કુવાડવાથી વાંકાનેર તરફ જતા આપણે 12 કિલોમીટર હાલશો એટલે પીપરડી ગામનું બસ સ્ટેન્ડ આવશે. ત્યાંથી 6 કિલોમીટર સુરેશ મહાદેવનું ભોયરું આવે છે. આ અહીંથી સિંગલ પટ્ટી કાચો રસ્તો છે. 1 કિલોમીટર થાય છે. અહીંથી જાલસીકા જવું હોય તો 1 કિલોમીટર થાય અને ભોયરે જવું હોય તો પણ 101 કિલોમીટર થાય. જંગલ ખાતાનું વર્ચસ્વ છે અહીંયા. ગાય માતાઓ જોઈ દેશી ગાય, ગીર ગાય જંગલમાં ચરવા માટે જઈ રહી છે. નેચરલ ખડ ખાય ને એટલે એનું દૂધ 6.5 લીટરનું આવે, 6.5 ફેટનું આવે. આ કાચો રસ્તો છે. અહીંથી 1 કિલોમીટર આપણે જવાનું છે. હાવ નિર્જન વન વગડો છે અહીંયા. રાતના તો અહીંયા આવવાની મનાઈ હોય છે, કારણ કે રાતના અહીંયા 2-3 દીપડા આટા મારતા હોય છે. ગ્રામજનોએ ઘણી વખત જોયેલા છે. અને આ છે મંદિરે જવાનો મુખ્ય ગેટ. આ ગેટની અંદરની જે જગ્યા છે એ બધી સુરેશ્વર મહાદેવ મંદિરની જગ્યા છે. આ બધી જંગલમાં મંગલ છે. ખરેખર અહીંયા તમે આવ્યા હોય, શાંતિ જોતી હોય અને ભજન કરવું હોય, ધ્યાનમાં બેસવું હોય તો આના જેવી ઉત્તમ જગ્યા બીજે ક્યાંય જોવા ન મળે. આ એવી વિશાળ જગ્યા છે. અતિ પ્રાચીન જગ્યા છે. હમણાં આપણે શિવાલયના પણ દર્શન કરશું. જો અવનવા વૃક્ષો પણ અહીંયા લહેરાઈ રહ્યા છે. અને આ છે સુરેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. અતિ પ્રાચીન શિવલિંગ છે. શિવલિંગના દર્શન કરતા જ આપણને એમ લાગે કે નાના 5-6 હજાર વર્ષ પહેલાનું શિવલિંગ છે. એવો જ પંચધાતુનો નાગદાદાનો આ મૂર્તિ માથે જડાધારી છે. અહીંયા દર શિવરાત્રિએ હવન કરવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો અહીંયા ભક્તોની ભીડ ખૂબ રહે છે. રવિવારે પણ ઘણા બધા માણસો અહીંયા દર્શન કરવા આવે છે. ગણપતિ બાપા, ગંગા મૈયા, જય હો. હનુમાનજી મહારાજ બેઠા છે. અને શિવલિંગની પાછળ માં પાર્વતી. આ છે ગોરખમઢી. આની અંદર ચેતન ધૂણો છે. ધૂણાને હાથ લગાવવાની મનાઈ છે. ધૂણા પાણી સીધો કી વાણી, નવનાથ સિદ્ધ 84 અલખ નિરંજન આપે આપ શ્રીનાથજી ગુરુજી કો આદેશ આદેશ આદેશ. ધૂણામાં હાથ નાખવાની મનાઈ છે. સરસ મજાના વૃક્ષો. અહીંનું વાતાવરણ એવું આહલાદક છે કે આપણને અંતરમાં આનંદ થાય અહીંયા બેસીએ તો. વાહ મારા નાથ વાહ, પ્રકૃતિના ખોળે શું જગ્યા બનાવી છે. આ પહાડની ઉપર જવું હોય તો અહીંયા પગથિયા છે. અને અહીંયા નાગદાદા હાજરા હાજર છે. 5 ફેણ વાળા નાગદાદા અહીંયા અવારનવાર જોવા મળે છે. ઓમ. આ છે ભગવાન ભોળિયાનાથની વિશાળ પ્રતિમા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જાણે સાક્ષાત ભોળાનાથ અહીંયા આવીને ઉભા હોય એવું લાગે. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે. પંખીડા ચારે બાજુ કિલોલ કરી રહ્યા છે અને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. અને આ છે ભોયરાની અંદર જવાનો રસ્તો. પૌરાણિક ગુફા જે આપણે વાત કરી હતી કે પૌરાણિક ગુફા અહીંથી જવાય છે. આપણે દર્શન કરી અને પછી હમણાં ગુફામાં જઈએ. આ ગુફામાં જવાનો રસ્તો છે. ગુફામાં જતા જ જમણી બાજુ માતાજીનું સ્થાપન છે. જય માતાજી.
ભગવાન ભોળિયાનાથ, નારાયણનાથ બાપુ બેઠા છે અહીંયા. નારાયણનાથ બાપુએ આ જગ્યાએથી એમને સંકેત મળ્યો હતો અને ત્યાર પછી એણે ભગવો ધારણ કર્યો હતો. ત્રાંબાના વિશાળ કદના નાગદાદા, 5 ફેણવાળા. આ નારાયણનાથ બાપુ છે. આહિરનું દૂધ છે અને નાથ સંપ્રદાયમાં ખૂબ જ સારું એવું નામ છે નારાયણનાથ બાપુ. આ અતિ પ્રાચીન ગ્રંથ છે. અહીંયા માં અંબાજી અહીંયા બેઠા છે. કોઈ ભક્તો દ્વારા અહીંયા ફોટો લગાવવામાં આવ્યો છે. જય માતાજી. આવો હવે આપણે ગુફામાં જઈએ. ગુફામાં જવાની મનાઈ છે, પણ આપણે બહારથી દર્શન અહીંથી કરી લઈએ. અહીંયા ભાનુભાઈ સોનારા દર્શન કરવા માટે આવ્યા છે. વાહ, આ સામે દેખાય એ ભોંયરું છે અને લોકવાયકા મુજબ આ ભોંયરું જુનાગઢ નીકળે છે એવી લોકવાયકા છે. વર્ષો પહેલા જે એક અહીંયા સંત રહેતા હતા એ આ ગુફામાં ગયા હતા. જો અહીંયા નાગદાદા અવારનવાર જેના ભાગમાં હોય એને દર્શન થાય જ છે, પણ જો આ પહાડમાં જો અહીંયા ઉપરથી ગુફાની અંદર નાગદાદા નીકળ્યા, અત્યારે આપણે દર્શન થઈ ગયા. વાહ, બાળ સ્વરૂપ છે. ગુફામાં ઘનઘોર અંધારું છે એટલે બરાબર દ્રશ્યમાન નહીં થાય, પણ નાગદાદાના દર્શન થઈ ગયા આપણા અહોભાગ્ય કહેવાય. જય હો. આવો આપણે પાછા જોઈએ. આ એ ભોંયરું છે જે જુનાગઢ નીકળે છે. હર હર મહાદેવ. આદેશ આદેશ. રાતના આ જગ્યાએ કોઈ રહેતું નથી. કોઈ એવા સત્પુરુષ હોય, સાધુ સંત, એ જ અહીંયા રહે છે, બીજા કોઈ નથી રહી શકતા. નાગદાદા જો હજી બેઠા છે, જો હલન ચલન કરે છે. હવે જય હો દાદા, તમારી આડી વાડી. હલન ચલન દેખાય છે નાગદાદા. તો હજી એક જગ્યાએ બેઠા છે. આવો હવે આપણે બહાર જઈએ. મહાદેવ. આદેશ આદેશ. જય માતાજી. આ ગુફામાંથી બહાર આવીને આપણે જોઈ રહ્યા છીએ વિશાળ વૃક્ષો છે. આ ઝાડવાના મૂળ જો, અને એના થડમાં કાળભૈરવ દાદા બેઠા છે. ખૂબ જ ઓછા માણસો આ જગ્યાએ એવા હોય છે. એવી આ જગ્યા, આ નદી છે બાજુમાં, અને આ જે પાણીનો કુંડ દેખાય છે એનું પણ માહિતમ છે. નારાયણનાથ બાપુ છે પોતાના પૂર્વાશ્રમમાં આ જગ્યાએ ઢોર ચારવા માટે આવતા હતા. ગાયું ચરતી હોય અને તેઓ ભગવાન ભોળિયાનાથની સેવા પૂજા કરતા હતા. આ એ જગ્યા છે. ભાનુભાઈ સોનારા ભગવાનને જળ ચડાવી રહ્યા છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. અતિ પ્રાચીન શિવલિંગની પૂજા કરવી એ પણ એક લાવો છે. આ જગ્યાએ આવો એટલે તમને હાવ નિરવ શાંતિ જોવા મળે. કોઈ પણ જાતની દુનિયાદારીની પરવા કર્યા વગર આ જગ્યાએ બેઠા હોય ને તો આપણને સાક્ષાત્કાર થાય અહીંયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. એક बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिज के देते हैं चंद्रमौली फलचार. जय भोળિયાનાથ. આવો આગળ જઈએ આપણે. આ પ્રકૃતિના દર્શન કરો એટલે ખૂબ જ મજા આવી જાય. જો અહીંયા બંકીના
કિલોલ સંભળાઈ રહ્યા છે આપણને. એકદમ નીરવ શાંતિ, અને એમાંય પંખીડા બોલતા હોય, ઓલા ઘોઘો કરી રહ્યા હોય, કૂતરા ઘોઘો કરતા હોય, મોરલા કોયલ ટવકા કરતી હોય. ખરેખર શ્રાવણ મહિનો આવી ગયો છે. તો આ સમયે જે શ્રાવણ મહિનામાં જે કોઈ અહીંયા ન આવ્યા હોય એ વખત ચોક્કસ દર્શન કરવા માટે આવજો. તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એવી જગ્યા છે આ. ચારે બાજુ લીલીછમ હરિયાળી દેખાઈ રહી છે, વિશાળ વૃક્ષો લહેરાઈ રહ્યા છે, રંગબેરંગી ફૂલડાઓ વનરાજીમાં શોભા વધારી રહ્યા છે. ખાખરા, વડ, લીમડા, પીપળા, આવડ, બાવળ, બોયડી, ઘણા બધા વૃક્ષો અહીંયા છે. અને જો આમાં જાણકાર હોય તો અનેક જાતની સંજીવની પણ આમાંથી મળી જાય છે. અહીંયા સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આવી શકાય છે. રાતે અહીંયા દીપડા આવી જાય છે બધે દેખાતું હોવાથી. જો આ છે આપણે દેશી ભાષામાં ડોસી દાળિયા કહેતા હતા, ભાનુભાઈ સોનારા. ડોસી દાળિયા જેણે ખાધા હોય એને ખબર હોય કે ડોસી દાળિયા શું કહેવાય. આવા વિસ્તારમાં જો આ સામે ગુલાબી ફૂલ દેખાય એ ડોસી દાળિયાના છે. એમાં જે બીજ આવે છે એ બીજ ખાવાની, પાકા બીજ હોય એટલે ખાવાની બહુ મજા આવે. તો મિત્રો, મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરી અને મહાદેવના દરેક ભક્તો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી, જેથી કરીને શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને બધા ભક્તોને આ મહાદેવે આવી અને દર્શન કરવાનો લાવો મળે અને અહીંની જે શાંતિ છે એ શાંતિ માણવા મળે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.